હલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરશું રાસાયણિક બંધન માટે. એમાં પહેલો ટોપિક આપણી પાસે આવે છે 4.1 રાસાયણિક બંધનનો કોસેલ લુઈસ અભિગમ. હવે આ અભિગમ આપણને બે વૈજ્ઞાનિક કોસેલ અને લુઈસે આપ્યો હતો. આ આપણને સૌથી પહેલાં સમજાવે છે કે રાસાયણિક બંધન બને છે શેના માટે. હવે ચાલુ કરીને પહેલાં એક વિચાર કરો. સફરજન છે ઝાડ ઉપર. હવે જ્યારે એ સફરજન છે એ ઝાડની ઉપર હશે ત્યારે એની ઉર્જા છે એ વધારે હશે અને સ્થાયીતા છે એ ઓછી. વાત સમજાણી? ઉર્જા વધારે ને સ્થાયીતા ઓછી. પણ માની લો કે આ જે સફરજન છે એ કોઈક રીતે નીચે આવી જાય છે. સફરજન છે એ નીચે પડે છે ગુરુત્વાકર્ષણ બળના લીધે. પડ્યા પછી એની સ્થાયીતા વધી જશે ને ઉર્જા છે એ ઓછી થઈ જશે. વાત સમજાણી? અહીંયા કઈ વાત કરી છે આપણે? સ્થિતિ ઉર્જાની. તો પોઈન્ટ શું છે? દરેક પદાર્થ ઉર્જા ગુમાવીને સ્થાયીતા મેળવવાનો પ્રયાસ કરે છે. હવે આપણે જોવાનું છે કે પરમાણુઓ કેવી રીતે ન્યૂનતમ ઉર્જા ધરાવી મહત્તમ સ્થાયી બનશે. મતલબ પરમાણુની અંદર આ વસ્તુ કેવી રીતે થાય છે એ સમજશું. એક ઉદાહરણ આપું તમને પ્રકાશ સંશ્લેષણનું. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોહાઈડ્રેટ અને ઓક્સિજન બનાવે છે, જે રિએક્શન તમને સમજાવી. અથવા તો હું દેખાડું ગ્રેફાઇટ માટે. તો ગ્રેફાઇટ છે એમાં શું થશે કે ઘણા બધા પરમાણુઓ ભેગા મળી અને આખા બંધારણ બનાવશે. હવે જો પ્રકાશ સંશ્લેષણ પર પાછા જઈએ. અહીંયા એક વસ્તુ નોંધો. શું હશે? પહેલાં જે પદાર્થો છે એ અસ્થાયી હશે. પહેલાં એટલે જે મારી પાસે કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, એ બધા અસ્થાયી પદાર્થો હશે. જ્યારે એ બંને ભેગા થઈ જાય છે અને ગ્લુકોઝ બનાવે છે અથવા તો ઓક્સિજન છૂટો પાડે છે તો એ સ્થાયી તરીકે વર્તશે. આટલી વાત સમજાણી? હવે આગળ સમજો. બીજું ઉદાહરણ આપણે જોયું હતું તમારી પાસે, જે ઉદાહરણ આવશે ગ્રેફાઇટનું. એમાં એકલો કાર્બન છે તો અસ્થાયી છે, ઘણા બધા કાર્બન જોડાઈ જશે તો સ્થાયી બનશે. હવે જોવાનું શું? પરમાણુ સૌથી નાનામાં નાનો કણ છે જે પ્રક્રિયામાં ભાગ લેશે. આ પરમાણુઓ ભેગા મળી અને અણુઓ બનાવે છે. જેમ કે તમારી પાસે પાણી બની ગયું, મિથેન બની ગયું. હવે કે આપણી પાસે ઉમદા વાયુઓ જ છે જે બીજા કોઈ સાથે જોડાતા નથી, એકલા ને એકલા રહે છે. કેમ? કેમ કે એમનો જે અષ્ટક છે એ પૂર્ણ થઈ ગયો છે. ઉમદા વાયુની ઇલેક્ટ્રોનની રચના જુઓ. આપણે તમને સમજાવી પણ હતી અને તમારી સામે છે પણ ખરી. ત્યાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તો આ 8 ઇલેક્ટ્રોન હોવાથી તેની પરમાણુય રચના સ્થાયી થઈ ગઈ છે. એટલે એકલા પણ હોય તો કાંઈ વાંધો નહીં આવે. બાકીના જેટલા પણ તત્વો છે એને કોઈકને કોઈકની જરૂર પડશે. એ બધા એકબીજા સાથે જોડાશે અને પછી બંધ બનાવશે. હવે જો આ તમારી સામે જે લખ્યું છે એ બહુ જ મહત્વનું છે. આપણું આખું રસાયણ વિજ્ઞાન છે એક પોઈન્ટ ઉપર આધાર રાખે છે. કયો પોઈન્ટ છે સમજો ધ્યાનથી. પોઈન્ટ એમ કે છે કે જ્યારે પરમાણુઓ હોય, એકલા પરમાણુઓ, ત્યારે એમની ઉર્જા વધુ હશે, વધુ ઉર્જા ધરાવતા હશે અને એમની સ્થાયીતા એટલા માટે જ ઓછી હોય. કેમ કે ઉર્જા અને સ્થાયીતાનો સંબંધ કેવો છે? વ્યસ્ત છે. આનાથી ઊંધું, જો મારી પાસે પરમાણુમાંથી અણુ બની જાય છે તો એમની જે ઉર્જા છે એ ઓછી થઈ જશે. ઉર્જા ઓછી થવાથી એમની સ્થાયીતા જે છે એ વધી જાય છે. બાળકો, વાત ખબર પડી ગઈ? તો આ તમને પોઈન્ટ સમજાવવો જોઈએ. બીજું જુઓ, આપણી પાસે જે પરમાણુઓ છે એ ભેગા મળીને અણુ બનાવે છે. આ બધા કારણોસર જ થશે એવું કે તમારી પાસે જે પરમાણુ હોય બધા ભેગા મળશે, ભેગા મળી અને અણુ બનાવી નાખે છે. બરાબર? તો એક વાત ખબર પડી ગઈ. સ્થાયીતા મેળવવા માટે અણુ બને છે. હવે જેનાથી પરમાણુ એકબીજા સાથે જોડાય છે અને આપણે બંધ તરીકે દર્શાવીએ છીએ. અને બંધ બનવાથી ઉર્જામાં ઘટાડો થાય છે. જ્યારે પણ બંધ બનશે ત્યારે શું થશે? ઉર્જા છે એ ઘટશે અને સ્થાયીતા છે એ વધતી જાય છે. બંનેનો જે સંબંધ છે એ વ્યસ્ત છે એટલું ખબર હોવી જોઈએ, બાકી ચિંતા નહીં કરવાની. હવે જે કોસેલ અને લુઈસ, જો તમને બંનેના ફોટો દેખાડ્યા છે, આ બંને ભાઈ સાહેબે આપણને સૌથી પહેલાં વાત કરી હતી રાસાયણિક બંધની અને રાસાયણિક પદાર્થ કેવી રીતે બને છે એના માટે. ઉદાહરણ તરીકે જો એમણે એમ કીધું કે બધા જ તત્વો ઉમદા વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોનની રચના મેળવવાનો પ્રયાસ કરશે. મતલબ શું ભાઈ? મતલબ એમ કે બધા અષ્ટક પૂર્ણ કરવા માગશે. અષ્ટક પૂર્ણ થઈ જાય છે તો એમને સ્થાયીતા મળશે. હિલિયમમાં જેવી રીતે 2 ઇલેક્ટ્રોન આવ્યા એવું બની જાય તોય ભલે, અથવા તો નીચેના કોઈ પણ તત્વ લઈ લો, નિયોનથી કરીને તમારી પાસે 19 સુધીના, આ બધાની જે રચના છે એવી મળી જાય તો પણ સ્થાયી. હવે જો હું બીજા તત્વોની વાત કરું તો એનામાં કંઈક ને કંઈક વધારે ઇલેક્ટ્રોન છે. 1, 2, 3, 4, 5, 6, 7 જેટલા વધારાના ઇલેક્ટ્રોન હોય છે. તો થાય શું? એ
એકબીજા સાથે ભાગીદારી કરી અને બંધ બનાવશે. જેમ કે અહીંયા પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં તમને દેખાડ્યો છે. જો આ બંનેના સ્ટ્રક્ચર જોઈ લીધા, H2O અને CCl4 આવા સ્ટ્રક્ચર હોય છે, આપણે સમજવાના છે આને પણ, ચિંતા ન કરતા. હવે જો કોસેલ અને લુઈસે વાત શું કરી એ ધ્યાનથી સમજો. એમણે એમ કીધું કે કોઈ પણ તત્વ હશે એ અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. પછી એમાં ઇલેક્ટ્રોન મેળવવા પડે તોય ભલે, ને ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે, ગુમાવવા પડે તોય ભલે. આને શું કહેવાય? સંયોજકતા અથવા ઇલેક્ટ્રોનિક અથવા રાસાયણિક બંધનો સિદ્ધાંત, જે કોસેલ અને લુઈસે આપ્યો હતો. રાસાયણિક બંધનો સિદ્ધાંત એ આપણે સમજીએ. ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને દરેક પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે છે. તો કોઈ પણ પરમાણુ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ગુમાવશે, અને આવું કરી અને પોતાની જે બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણપણે સ્થાયી થાય એવું વિચારશે. જો આપણે વાત કરીએ સોડિયમ ક્લોરાઇડની, અહીંયા સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ બંધ માટે જવાબદાર છે. તમને ખ્યાલ છે કે સોડિયમ અને ક્લોરાઇડ જ્યારે બંધ બનાવે તો એમાં જે બહારની કક્ષક છે એ ધ્યાન રાખવાની છે. સમજો, અહીંયા આગળ હું જો સોડિયમની વાત કરું તો અહીંયા સુધીના જે ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોન, એનાથી કાંઈ ફરક નથી પડતો. પછી જો હું વાત કરું ક્લોરિન માટે, તો ક્લોરિનની આગળ અહીંયા સુધીના ઇલેક્ટ્રોન છે એનાથી કાંઈ ફરક નહીં પડે. બહારના જે 7 ઇલેક્ટ્રોન છે એનાથી એના ગુણધર્મો નક્કી થશે, જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે તે. અહીંયા આગળ જો એક શબ્દ આવે છે કર્નલ. કર્નલ એટલે કાંઈ નહીં, બહારના ઇલેક્ટ્રોન કાઢી નાખો, એના સિવાયનો જે ભાગ છે મારી પાસે કર્નલ બનશે. તો સોડિયમમાં જે સૌથી બહારની ગોળાકાર કક્ષકમાં તમને ઇલેક્ટ્રોન દેખાય છે એના સિવાયનો ભાગ છે એને કર્નલ કહી દો. ક્લોરિનમાં પણ બહારના 7 ઇલેક્ટ્રોન સિવાયનો અંદરનો ભાગ છે કર્નલ થઈ જશે. તો જે લુઈસ ભાઈ સાહેબ છે, કોસેલ ભાઈ સાહેબ છે, એમણે કર્નલની વાત કરી હતી. જેમ કે ક્લોરિન અને નાઇટ્રોજન વચ્ચે બંધ બનાવવા હોય તો એને પહેલાં ડોટથી ઇલેક્ટ્રોન દેખાડી દો ને પછી એમના બંધ તમે સમજાવી શકો છો. હવે આપણે સમજશું આ લુઈસ સિમ્બોલ, જે ટપકા કરવાની પદ્ધતિ છે એ કેવી રીતે જાણવાની છે આપણે. એમાં કેટલા ટપકા ક્યારે કરવા, કેવી રીતે ગોઠવવા એ આપણે સમજશું. જો લિથિયમથી કરીને નિયોન સુધીના તત્વો લખી નાખો. લિથિયમમાં 1 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, પછી 2, 3, 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6, ફ્લોરિનમાં 7 અને નિયોનમાં 8. અહીંયા જેમ દર્શાવ્યું છે એમ જ તમારે દર્શાવવાનું છે. જે ટપકા કરેલા છે એ એક એક કરીને પહેલાં ડાબી જમણી ઉપર નીચે આપણે મૂકશું. ત્યાં આગળ જે એકલા ઇલેક્ટ્રોન છે ને એ બંધ બનાવવામાં ભાગ લેશે. આના સમૂહના જો નંબર લખવા હોય તો 1A, 2A એવી રીતે પણ લખી શકાય છે. એમાં જે કાર્બન સુધીના તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વર્તણૂક દાખવશે, અને નાઇટ્રોજનથી નિયોન સુધીના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દાખવે, અથવા તો 8- એમની જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એ કરી નાખો તો આવશે. હવે જોવાનું છે આપણે આયનીય બંધ અથવા તો ઇલેક્ટ્રોનીય બંધ. આપણી પાસે ઇલેક્ટ્રોનિક બંધ હોય કે આયનીય બંધ હોય તો કેવી રીતે બનશે જોશું. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ છીએ કોઈ પણ હેલોજન તત્વ, અને બીજું આવશે આપણી પાસે આલ્કલી ધાતુ. આ બંનેને ભેગા કરશો તો તમારે ઉમદા વાયુ જેવી રચના બની શકે છે. તો હું હેલોજન સમૂહ લઈ લઉં છું. હેલોજન સમૂહની પ્રક્રિયા કરાવું છું કોઈ પણ આલ્કલી ધાતુ સાથે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે, બીજો ઇલેક્ટ્રોન મેળવશે. ધાતુ ગુમાવશે અને અધાતુ છે એ મેળવશે. આ બંનેને જ્યારે તમે ભેગા કરો છો ત્યારે તમારી પાસે આખો એક આયનીય પદાર્થ બનશે. જેમ કે M+ અને X- ને ભેગા કરી દો, MX છે એ નિપજ તરીકે બની જાય છે. આ બને છે તમારી પાસે આયનીય અથવા તો ઇલેક્ટ્રોવેલેન્ટ બંધ. જ્યારે ધન આયન અને ઋણ આયનને વિદ્યુતીય આકર્ષણ બળ જકડી રાખે છે ત્યારે જે બંધ બને તેને આયનીય બંધ કહેવાય. બહુ સાદી વ્યાખ્યા છે, તમને સમજાવવી જોઈએ. હવે આપણે સમજશું સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધ કેવી રીતે બને છે. તમને બધાને ખબર જ છે, પણ તો એકવાર રિવાઇઝ કરી લઈએ. સોડિયમની પાસે 11 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન રચના લખાશે 2, 8, 1 તરીકે, તમે 10માં ભણી ગયા હતા. ક્લોરિનની જો હું વાત કરું તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 જેટલી બનશે. હવે ક્લોરિનને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અને સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, તો બંને સંપીને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરશે અને સોડિયમ ધનાયન તરીકે ફેરવાઈ જશે, અને જે ક્લોરિન છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયનમાં ફેરવાઈ જાય છે. આવી રીતે તમારી પાસે આખો Na+ અને Cl- બંને તમારી પાસે આયનો બની ગયા. હવે સમજો, જેવું તમારી પાસે સોડિયમ અને ક્લોરિન બંને કમ્બાઈન થઈ જાય છે તો એમની ઇલેક્ટ્રોનની રચના નિયોન અને આર્ગોન જેવી થઈ જશે. બરાબર, સોડિયમ ધનાયનની રચના કોના જેવી? નિયોન જેવી, ક્લોરિનની આર્ગોન જેવી. આ બંને વચ્ચે
વિદ્યુતીય આકર્ષણ બળ હશે, જેના કારણે સોડિયમ ક્લોરાઇડ છે એ સ્થાયી હોય છે. બંને ધન અને ઋણાયન એકબીજાને પકડી રાખે છે. અહીં આગળ જે છે એ તમારી પાસે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે, જે બંનેને જકડી રાખવાનું કામ કરશે. આ તમને ખ્યાલ હશે કે એક સોડિયમ આયન ઉપર ધન આયન, બીજાનો ઋણાયન, બંને અલગ અલગ વીજભાર હોવાથી આકર્ષણ થશે અને એ પદાર્થ છે સ્થાયી બને છે. બરાબર. તો જ્યારે પણ પદાર્થ કોઈ સ્થાયી બનતો હોય ત્યારે જ બંધ બનવો શક્ય છે અને પદાર્થ બનવો શક્ય છે, અન્યથા નહીં. હજી એક ઉદાહરણ જોઈએ KClનું. તો પોટેશિયમ K+માં ફેરવાઈ જશે, ક્લોરિન છે એ Cl- માં ફેરવાઈ જશે. હું કેલ્શિયમ ફ્લોરાઇડનું ઉદાહરણ લઉં, કેલ્શિયમ ક્લોરાઇડનું લઉં તો એમાં એક કેલ્શિયમ 2 ક્લોરિન સાથે જોડાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું લ્યો તો મેગ્નેશિયમ એક ઓક્સિજન સાથે જોડાશે. હવે આ વાત થઈ આપણે આયનીય બંધની. હવે કોસેલ અને લુઈસ આના માટે પણ પ્રકાશ પાડે છે. મતલબ જ્યારે આયનીય બંધ બને છે ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થવું જોઈએ, ને સ્થાનાંતર થયા પછી આયનીય બંધ બનશે. હવે આયનીય બંધની મહત્ત્વની વાતો સમજો. ધનાયન કેટલો સરળતાથી બને છે એ જોશું, ઋણાયન કેટલો સરળતાથી બનશે એ જોશું, અને ધન અને ઋણાયનનું ઘન અવસ્થામાં જોડાણ થાય ત્યારે મુક્ત થતી ઉર્જા સમજશું. આ ત્રણેય મુદ્દા જો તમને સમજાઈ જાય તો તમે આયનીય બંધ છે એ સમજી શકશો સારી રીતે. કોનામાં આયનીય બંધ બનશે, કોનામાં નહીં બને એ સમજવા માટે આપણે આ ત્રણેય મુદ્દા ઉપર ધ્યાન રાખવું પડશે. તો પહેલો મુદ્દો જોઈએ છે, ચલો, ધન આયન બનવાની સરળતા. હવે જેટલું સહેલાઈથી ધન આયન બનશે એટલી પ્રક્રિયા ઝડપી બનશે ને એટલું જ આયનીય બંધ છે એ પ્રબળ હશે. ઉદાહરણ તરીકે હું સોડિયમની વાત કરું તો એનામાં એક વધારાનો ઇલેક્ટ્રોન છે તો એ આરામથી ધન આયન બની જાય, અને જેવો ધન આયન બનશે ત્યારે તમારી પાસે એને સ્થાયીતા મળી જશે. પણ આ ધન આયન બનાવવા માટે તમારે ઉર્જા આપવી પડે છે, જેને આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા તો આયનીકરણ એન્થાલ્પી કહેશું. જ્યારે ધન આયન બનાવવું હોય ત્યારે ઉર્જા આપશું. એનાથી ઊંધું, જ્યારે ઋણાયન બને છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. જો બાળકો આ ધ્યાન રાખો, કેમિસ્ટ્રીમાં મેં તમને આની પહેલાં પણ સમજાવ્યું છે. જ્યારે પણ કોઈ બંધ તોડવો હોય તો ઉર્જા આપવી પડશે. જેવો આપણે આગળ સોડિયમમાં તોડવો હતો બંધ, સોડિયમનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું, તો ઉર્જા આપવી પડી હતી. જ્યારે હું વાત કરું અહીંયા આગળ ક્લોરિન માટે, તો ક્લોરિનનો બંધ બનાવવો હોય, ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન આપીને જો તમારે Cl- વાળો બંધ બનાવી નાખવો છે તો ઉર્જા છે એ ત્યાં આગળથી કંઈક મુક્ત થશે. આ વાત સમજાઈ ગઈ છોકરાઓ? ક્યારે તમારી પાસે ઉર્જા મુક્ત થશે અને ક્યારે તમારે ઉર્જા છે આપવી પડશે, આ બંને બાબતો તમને સમજાવવી જોઈએ. ચલો હવે આગળ જોઈએ છીએ આપણે. Na+ અને Cl- તમારી પાસે કમ્બાઈન થશે અને ટેબલ સોલ્ટ બનાવી નાખશે, એટલે આની આર્ગોન જેવી ઇલેક્ટ્રોનની રચના થશે અને અહીંયા આપણને થોડીક ઉર્જા મુક્ત થતી જોવા મળશે. હવે કેટલી ઉર્જા મુક્ત થઈ છે એ આપણને સ્થાયીતા દર્શાવશે. જેટલી વધારે ઉર્જા મુક્ત થશે એટલી સ્થાયીતા વધારે મળશે. ચલો હવે આગળ જોઈએ છીએ સોડિયમ ક્લોરાઇડના કેસમાં. સોડિયમ આપણી પાસે ધનાયન છે, ક્લોરિન છે એ ઋણાયન છે. બંને વચ્ચે આકર્ષણ બળ છે ધન અને ઋણ વીજભારના લીધે. આ આકર્ષણ બળના લીધે એ બંને સ્થાયી હોય છે. હવે કેટલું આકર્ષણ બળ છે એ આપણે સમજવાનું છે. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમારી પાસે હોય, આયનીકરણ એન્થાલ્પી છે, જ્યારે ધન આયન બનાવવો હોય તમારે ત્યારે તમારે એને ગરમ કરવો પડે, ઉર્જા આપવી પડે. તો તમે કેટલો ગરમ કરશો એ આપણે જોવાનું છે. જ્યારે કોઈક તમે ઇલેક્ટ્રોન ઉમેરો છો ત્યારે કંઈક ઉર્જા મુક્ત થશે. ડેલ્ટા EG લખ્યું છે આગળ. EG એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આ બધી એન્થાલ્પી મેં તમને સમજાવી હતી 3જા ચેપ્ટરમાં. તો જ્યારે તમારો કોઈક બંધ બને છે ત્યારે ઉર્જા મુક્ત થશે. હવે છેલ્લા સ્ટેપમાં શું થાય કે બંને ભેગા મળી અને ઘન સ્વરૂપમાં ફેરવાય ત્યારે પણ કંઈક ઉર્જા મુક્ત થાય છે. વાત સમજાણી અહીંયા સુધી? અલગ અલગ પ્રકારના જે બધા બંધ બને છે એમાં ઉર્જાનો ફેરફાર આપણે અત્યારે સમજીએ છીએ. હવે જો જ્યારે કોઈ પણ ક્ષાર હોય સ્ફટિકમય સ્વરૂપમાં હશે, આ જે બોક્સ જેવું દેખાય છે ને સ્ફટિક કહેવાય. અહીંયા આગળ બંને પ્રકારના તત્વો હશે. જો કેવી રીતે, આ તમારી પાસે ટેબલ સોલ્ટ અથવા તો જે ખાવાનું આપણે મીઠું કહીએ છીએ એનું બંધારણ છે. એક જ મિનિટ. હા, જો આગળ 2 કલરના તમને ગોળાઓ દેખાય છે. એમાં જો હું તમને કહી દઉં ને તો એક જે તમને ગોળો દેખાય છે, આ તમે સમજો કે લીલા કલરનો ગોળો છે. આ લીલા કલરના જે ગોળા છે એ તમને સોડિયમ દેખાડશે, ક્લોરિન દેખાડશે. લીલા કલરના જે તમને ગોળાઓ દેખાય છે એ તમારી પાસે શેના છે? એ તમારી પાસે ક્લોરાઇડ આયનના આવશે.
વચ્ચે જે નાના નાના પીળા કલરના બોલ્સ દેખાય છે, આ બધા બોલ્સ, એ પીળા કલરના જે ટપકા છે એ શું દેખાડે છે? સોડિયમ ધનાયન. સામાન્ય રીતે શું હોય છે કે ઋણાયન હોય મોટો હોય, ધનાયન હોય નાનો હોય, એ વસ્તુ અહીં આગળ દેખાડી છે. તો તમે જુઓ છો કે જો અહીં ખાલી એક સોડિયમ અને એક ક્લોરાઇડ એવું નથી, કેટલા બધા સોડિયમ છે, કેટલા બધા ક્લોરાઇડ છે, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, બધા બાજુ બાજુમાં રહેલા છે. હવે આપણે સમજશું કે આ સ્ફટિક રચના જ્યારે બનતી હોય ત્યારે ઉર્જામાં શું ફેરફાર થાય. જો મેં કીધું હતું એમ જ ક્લોરાઇડ આયન અને સોડિયમ આયન એ લોકોએ દેખાડી દીધા. હવે સમજો, આપણે આ સ્ટ્રક્ચર બનાવવા માટે ઉર્જામાં થતો જે ફેરફાર છે એ નોંધવાના છીએ. ઉર્જા વધશે કે ઘટશે એ આપણે સમજશું. જ્યારે પણ તમે આ કોઈ બંધ બનાવતા હોય, આયનીય બંધ હોય, એનો એક પોતાનો ચોક્કસ આકાર હશે. જો એક સોડિયમની આજુબાજુમાં ક્લોરિન છે અને એક ક્લોરિનની આજુબાજુમાં બધા સોડિયમ છે, મતલબ એક જ તત્વ બીજા ઘણા બધા તત્વોથી આકર્ષાયેલો છે, જોડાયેલો છે. હવે જો હું એક જ કોઈક પદાર્થની વાત કરું, સોડિયમ ક્લોરાઇડ, તો એ અલગ અલગ આકારમાં રહેલા હોય. આ ત્રણેક આકાર તમને ત્યાં આગળ દેખાડ્યા છે. હવે જો તમે ઘણા બધા ક્લોરિન લઈ આવો, ઘણા બધા સોડિયમ લઈ આવો અને એનો પદાર્થ બનાવી નાખો છો NaCl, ત્યારે કંઈક ઉર્જા મુક્ત થશે. હવે આ ઉર્જા કેટલી મુક્ત થાય છે એના ઉપર આધાર રહેલો છે કે તમારો પદાર્થ છે એ કેટલો સ્થાયી બને છે. જો આગળ મેં તમને ત્રણેક મૂલ્યો દેખાડ્યા છે. શું મૂલ્ય છે સમજો. લિથિયમ ક્લોરાઇડ જ્યારે પદાર્થ બનશે ત્યારે મુક્ત થતી ઉર્જા, આ પોઈન્ટ સમજવાની ટ્રાય કરજો. આપણે દેખાડ્યું છે કે લિથિયમ ક્લોરાઇડ જે આયનીય પદાર્થ બને છે ત્યારે મુક્ત થતી ઉર્જા કેટલી, તો જો અહીં આગળ લખી છે સંખ્યા 853, પછી NaClમાં 788 અને છેલ્લે KClમાં 715. તો મતલબ શું થયો ભાઈ? જ્યારે તમે લિથિયમ ક્લોરાઇડ બનાવશો ત્યારે વધારે ઉર્જા મુક્ત થાય છે, એટલા માટે વધારે સ્થાયી બન્યો. જ્યારે NaClમાં ઓછી ઉર્જા મુક્ત થઈને KClમાં થોડીક ઓછી. તો દરેક પદાર્થની સ્થાયીતા સમજાવી શકાય. હવે આગળ જુઓ, આપણે વાત કોની કરી? આયનીય બંધ. હવે જોવાનું છે કે આયનીય બંધ બને છે કેવી રીતે, સ્ટેપ બાય સ્ટેપ સમજશું. એક તો આપણને ખબર છે કે ધન આયન અને ઋણ આયન ભેગા મળી જાય તો તમારી પાસે આયનીય બંધ બનશે. હવે અહીંયા કેટલી ઉર્જા મુક્ત થાય છે આપણે સમજવાની છે. અને આ મુક્ત ઉર્જા થતી કેવી રીતે ગણશું આપણે જુઓ. એક જ મિનિટ છોકરાઓ. હવે બરાબર છે. જો અહીંયા આગળ બે પ્રકારની ઉર્જા તમારી પાસે હોવી જોઈએ. પહેલી ઉર્જાને કીધું છે ડેલ્ટા EgH0 અથવા તો ડેલ્ટા H0 Eg એમ પણ કહી. એનો અર્થ શું છે? અહીંયા આગળ પહેલી જે એન્થાલ્પી છે આને કહેવાશે એન્થાલ્પી. H છે એ એન્થાલ્પી દેખાડશે અને Eg છે એ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી સમજાવે, મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. સાદા શબ્દોમાં જો કેવું હોય તો ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે કેટલી ઉર્જા ગુમાવે છે એની વાત કરી. બીજી છે ડેલ્ટા HI, જે દેખાડે છે કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન તમે કાઢી નાખશો, ક્લોરિન એક મેળવશે ત્યારે શું કહેવાશે? ડેલ્ટા Eg. અને સોડિયમ એક ઇલેક્ટ્રોન દૂર કરે છે, કાઢી નાખે છે, એને શું કહેવાશે? ડેલ્ટા HI. તો જ્યારે આ બંને ફેરફાર થતા હોય એની એન્થાલ્પી આપણે જોવાની છે. તમને આના મૂલ્ય જો મળી જાય અને એ જો તમારી પાસે પ્લસમાં આવે તો પદાર્થ અસ્થાયી, અને જો જવાબ છે એ માઇનસમાં આવે તો પદાર્થ સ્થાયી. કેમ કે જ્યારે આ સ્ફટિક પદાર્થ બને છે ત્યારે કંઈક ઉર્જા મુક્ત કરશે. ઉદાહરણ તરીકે હું જો તમને વાત કરું, સોડિયમ અને ક્લોરિન આ બંને મારી પાસે છે. સોડિયમમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો ત્યારે જે ઉર્જા આપવી પડશે આ પ્રક્રિયા કરવા માટે એ જો તમને લખી છે 495.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. હવે એવી જ રીતે જ્યારે ક્લોરિન છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે જે ઉર્જા મુક્ત થશે એ આપી છે -348.7. તો જો એક ઉર્જા છે એ પ્લસમાં છે, બીજી ઉર્જા છે એ માઇનસમાં છે. આપણે આ બંનેનો સરવાળો કરશું. જો આ સરવાળો કરો છો અને તમને માઇનસમાં મૂલ્ય આવે તો પદાર્થ સ્થાયી, અને જો પ્લસમાં મૂલ્ય આવે તો પદાર્થ અસ્થાયી. અહીંયા તો પ્લસમાં આવી ગયું, પણ હજી એક વસ્તુ આપણે બાકી રાખી દીધી છે. જો જ્યારે ઘન સ્વરૂપે ફેરવાય છે, ભેગા મળીને ઘન સ્વરૂપે ફેરવાય ત્યારે લેટાઇસ એન્થાલ્પી છૂટી પડે, એનું મૂલ્ય છે -788. તો એ મુક્ત થતી કુલ ઉર્જાની જો હું વાત કરું તો આ બધાનો સરવાળો કરવાનો આવશે. 495.8 પ્લસ -348.7 અને છેલ્લે -778 કિલોજૂલ પર મોલ. ફાઇનલ આન્સર શું આવ્યો? -640.
જો માઇનસ આવ્યો એટલા માટે સ્થાયી છે, ધન આવ્યો હોત તો અસ્થાયી હોત. એટલા માટે ટેબલ સોલ્ટ મીઠું આપણે કહીએ છીએ એ ખૂબ જ સ્થાયી છે. કેમ? કેમ કે એ વધારે ઉર્જા ગુમાવે છે અને આ સ્ટેબલ બને છે. બરાબર. તો આ વાત થઈ. આયનીય બંધ બને ત્યારે શું થાય છે, એમના ઉર્જા કેટલા મુક્ત થાય છે, એ બધી વસ્તુ આપણે સમજીએ. હવે આ તો વાત આપણે કોની કરી હતી? સોડિયમ ક્લોરાઇડ માટેના આયનીય બંધની વાત કરી છે. એવું જરૂરી નથી કે તમારી પાસે એકમાં જ થતું જોવા મળે. તમને આના સિવાય બીજા ઘણા બધા બંધ બનતા જોવા મળતા હશે. હવે અહીંયા આગળ જે ઉર્જા મુક્ત થઈ એને આપણે કીધું હતું લેટાઇસ એન્થાલ્પી. બરાબર. આનાથી ઊંધું, જો મારી પાસે સોડિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે છે અને એને મારે ટુકડા કરી નાખવા છે, એનામાંથી મારે બનાવવું છે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન. જો મારે આ પ્રક્રિયા કરાવવી હોય તો જે ઉર્જા આપવી પડશે એના ટુકડા કરવા માટે, એને પણ લેટાઇસ એન્થાલ્પી કહેવાય. તો લેટાઇસ એન્થાલ્પી બંને રીતે દેખાડી શકાય. આયનોમાંથી ઘન પદાર્થ બનાવવો હોય તો પણ, અને ઘન પદાર્થ હોય ને એમાંથી આયનો બનાવવા છે તો પણ. ઇન શોર્ટ, લેટાઇસ એન્થાલ્પી એટલે ટુકડા કરવા માટે જરૂર પડતી ઉર્જા. તો આટલી ઉર્જા તમે આપી દો તો એના ટુકડા થઈ જશે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન, પણ બંને ગેસિયસ સ્વરૂપમાં બનશે. અને જ્યારે તમે આટલો પદાર્થ બનાવશો, આટલી ઉર્જા આપી દો 788, ત્યારે ટુકડામાં ફેરવાઈ જશે. સોડિયમ ક્લોરાઇડ છે એનામાંથી સોડિયમ અને ક્લોરાઇડ અલગ અલગ થઈ જશે. જો તમને દેખાય છે ગ્રીન બોલ અને યલો બોલ બધા બહાર નીકળે છે, મતલબ શું કે આયનિક સ્વરૂપમાં ફેરવાઈ ગયા. હવે પદાર્થ છે એ રહ્યો નથી, પદાર્થ છે એનું વિઘટન થઈ ગયું છે. હવે આપણને લેંગમ્યુર નામના ભાઈ સાહેબે સહસંયોજક બંધ સમજાવ્યો હતો. આયનીય બંધની વાત થઈ પૂરી. હવે લેંગમ્યુરે જે સમજાવ્યો તો સહસંયોજક બંધ, એ વાત કરશું. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ હોય એને કહેવાશે સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનશે એને કહેવાશે સહસંયોજક બંધ. જેવી રીતે તમારી પાસે F2 માટે બંધ બને છે, 2 ફ્લોરિનના અણુ છે એ ભેગા મળે અને F2 બનાવી નાખે. આ બંનેનો અષ્ટક પૂર્ણ થશે એટલા માટે સ્થાયી છે. 2 હાઇડ્રોજન ભેગા મળે ત્યારે ડબલેટ બનતો હોય છે, ડુપ્લેટ એનો કમ્પ્લીટ થશે એટલા માટે તે સ્થાયી હોય છે. હવે આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર શીખવાના છે, પણ આ હું તમને જ્યારે VSEPR નામની એક થિયરી બોર્ડ ઉપર ભણાવીશ ત્યારે લુઈસ સ્ટ્રક્ચર પણ એના પછી જ તમને આવડશે. એટલે આ ટોપિક આપણે હમણાં થોડોક રહેવા દઈએ છીએ. હવે ડાયરેક્ટલી આપણે સ્વિચ કરી જઈએ નિયમનિષ્ઠ ભાર ઉપર. એક સૂત્ર છે એને સમજવાનું છે, એને લગતા દાખલા કરવાના છે, સમજવાની ટ્રાય કરજો. હવે જો એક સિંગલ ધનાયન કે ઋણાયન હોય તો એનો વીજભાર તો આપણને નક્કી કરતા આવડે છે. ક્લોરિન ઉપર -1 હોય, ઓક્સિજન ઉપર -2 છે, સોડિયમ ઉપર +1 હોય અને મેગ્નેશિયમ ઉપર +2 છે. એ મેં તમને ગોતતા શીખવાડ્યું છે. પણ માની લો કે કોઈ મોટો પદાર્થ આવે છે, આવી રીતે લખ્યો છે NO3 -1, તો આ -1 છે એ કોના ઉપર છે એ આપણને સમજતા આવડવું જોઈએ. -1 જ શું કરવા આવ્યું એ પણ આપણને ખબર પડવી જોઈએ. હવે જો અહીંયા આગળ વીજભાર દેખાડો તો નાઇટ્રોજન ઉપર +1 છે અને ઓક્સિજન ઉપર બંને ઉપર -1 છે. બરાબર. નાઇટ્રોજન ઉપર પ્લસ, બાકી ઉપર માઇનસ. હવે એ ગણવા કેવી રીતે એના માટેનો સૂત્ર છે. સૂત્ર શું છે જુઓ. લુઈસ રચનામાં પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર. નિયમનિષ્ઠ ભારને ફોર્મલ ચાર્જ પણ કહેવાય છે. એ ગોતવા માટે તમે શું કરશો? મુક્ત પરમાણુમાં રહેલા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. આપણે સૂત્ર શું લખવાનું જુઓ. સૌથી પહેલાં મુક્ત પરમાણુ અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો જે સંયોજકતા ઇલેક્ટ્રોન મતલબ કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા લખશું. એનામાં ઉમેરશું. શું ઉમેરશું ભાઈ? આ બંનેની બાદબાકી કરશું. સોરી, ઉમેરશું નહીં, મારી મિસ્ટેક હતી. આપણે અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. અબંધકારક ઇલેક્ટ્રોન એટલે શું? જે બંધ બનાવવામાં ભાગ ન લે એમની કુલ સંખ્યા છે એ લઈ લેશું. સાથે સાથે જે બંધકારક ઇલેક્ટ્રોન, એક જ મિનિટ છોકરો, આપણી પાસે જે બંધકારક ઇલેક્ટ્રોન છે, મતલબ કે જે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યાના અડધા છે એ પણ બાદ કરશું. તો વાત શું છે? કોઈ પણ પરમાણુમાં કુલ જે સંયોજક કક્ષાના ઇલેક્ટ્રોન હોય એ સંખ્યામાંથી 2 અલગ અલગ સંખ્યાઓ બાદ કરવાની છે. મને ખબર છે થોડુંક ઉપરથી ગયું હશે, પણ જ્યારે દાખલા કરીએ છીએ એટલે સમજાઈ જશે. થોડોક ધીરજ રાખી લો, સમજવાની ટ્રાય કરો.
આના ઉપરથી જે દાખલા આવે છે ને એ જ તમને સમજાવશે કે સૂત્રનો હકીકતમાં ઉપયોગ શું છે, સૂત્રનો પ્રયોગ કેવી રીતે કરાશે. જો હું ઉદાહરણ તરીકે એક પદાર્થ લઈ લઉં છું, કાર્બન અને ઓક્સિજનથી બનતો કાર્બન મોનોક્સાઇડ. આના માટે હું સૂત્રનો ઉપયોગ કરીશ. હવે જો અહીંયા આગળ વચ્ચે ટ્રિપલ બંધ બને છે એ આપણને ખબર છે. જે બહાર તમને ડાબી અને જમણી બાજુ ટપકા દેખાડ્યા છે એ તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ઓઝોનની જો હું વાત કરું, બરાબર, O3 તરીકે જેને દર્શાવાય ઓઝોન કહીએ છીએ આપણે આને. ઓઝોનની અંદર 3 ઓક્સિજન છે. આમાં એક બાજુ ડબલ બોન્ડ છે અને બીજી બાજુ છે એ સિંગલ બોન્ડ છે. ઓઝોનમાં એક બાજુ ડબલ બોન્ડ છે અને બીજી બાજુ છે એ સિંગલ બોન્ડ છે. એમાં સૌથી વચ્ચેનો જે પદાર્થ છે એનું સ્ટ્રક્ચર આપણે દોર નાખ્યું જુઓ, બંધ તરીકે, એના ટપકા તરીકે. હવે આ સ્ટ્રક્ચર ઉપરથી આપણે સૂત્ર મૂકશું. એમાં જો 1, 2, 3 નંબર આપી દઈએ. વચ્ચેવાળાને 1 નંબર, ડાબી બાજુવાળાને 2 અને જમણી બાજુવાળાને 3. હવે જો ગણતરી કેમ કરાશે, મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ છે એના ઉપર આપણે 1થી દર્શાવી દીધો. એનો જે વીજભાર આવશે એ કેવી રીતે ગણાશે? 6 - 2 - ½ × 6. આવું કેમ થયું? જુઓ ધ્યાનથી સમજો. હવે 6 શું કરવા? જે ઓક્સિજન છે એ ઓક્સિજનનો બ્રાયતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ 6 છે. પછી આપણે માઇનસ કર્યું છે 2, મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? જે ઉપર 2 ટપકા દેખાય છે તમને એ. ઓક્સિજન ઉપર જો ટપકા જો વચ્ચેવાળા ઉપર 2 ટપકા છે એટલા માટે 2 સંખ્યા લખી. અને પછી જેણે બંધ બનાવ્યા છે એવા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 1 બંધ, એના કારણે 2 ઇલેક્ટ્રોન. અહીંયા આગળ 2 બંધ છે, 2 દુ 4 ઇલેક્ટ્રોન. તો જો આ 4 ઇલેક્ટ્રોન અહીંયાથી, 2 ઇલેક્ટ્રોન અહીંયાથી, 4 અને 2 6. તો જે છેલ્લેના 6 લખ્યા છે એ બંધ બનાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. બસ, બાકી તો સૂત્રમાં મૂકીને ગણતરી કરવાની છે. આપણે વાત કરી વચ્ચેનો જે પરમાણુ હતો એના માટે ગણતરી. તમે ઈચ્છો ને તો ડાબી અને જમણી બાજુવાળા જે ઓક્સિજન છે એના માટે પણ ગણતરી કરી શકો છો. જે છેડા ઉપરના ઓક્સિજન કહેવાય એને, એ જો આગળ કરીને દેખાડી છે, ચોપડીમાં પણ છે જ. કાંઈ ન સમજાય તો મને કહેજો. તો ઓક્સિજન ઉપર આપણને ખબર શું પડી? ઓક્સિજન ઉપર વચ્ચે ઉપર આવ્યો +1 વીજભાર, છેડા ઉપર આવ્યો - વીજભાર, એવી રીતે. હવે લુઈસના નમૂનાની મર્યાદા જોઈ લઈએ, પછી આજનું લેક્ચર પતાવી નાખશું. હવે થાય છે શું કે બધા જ પરમાણુઓ માટે આ લુઈસનું જે બંધારણ છે એ લાગુ પડતું નથી. બરાબર, આપણી પાસે ખાસ કરીને આવૃત કોષ્ટકમાં જે નીચેના તત્વો છે બધા બીજી લાઈન માટે લાગુ પડી જાય છે, જેમ કે મિથેન માટે લાગુ પડી ગયું, પાણી માટે લાગુ પડી ગયું. પણ 1 ઇલેક્ટ્રોન અણુઓ હોય, મતલબ જેમાં એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા પરમાણુ હોય, જેમ કે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ બંનેમાં અષ્ટકનો નિયમ સંતોષાતો નથી. નાઇટ્રોજનની આજુબાજુમાં જુઓ 7 જ ઇલેક્ટ્રોન થતા હતા. એ જોયું ને ધ્યાનથી, નાઇટ્રોજનની આજુબાજુમાં ઇલેક્ટ્રોન કેટલા થાય છે? 7. તો આ પદાર્થ સમજાવી નહીં શકાય. બીજું જુઓ, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. કેટલાક સંયોજનના મધ્યમ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય છે. અહીંયા 4 જ ઇલેક્ટ્રોન થયા જુઓ. તો પણ આ પદાર્થ સ્થાયી છે, એ સમજાવી નથી શકતા. બેરિલિયમની આજુબાજુમાં તમારી પાસે 2 હાઇડ્રોજન ગોઠવાઈ જાય તો એ પદાર્થ સ્થાયી બને છે, પણ અષ્ટકના નિયમનું તો પાલન નથી થતું. તો આપણે કેમ સમજાવી શકશું? બરાબર. બીજા થોડાક એવા પદાર્થ મારી પાસે હતા, જેમ કે લિથિયમ ક્લોરાઇડ છે, પછી મારી પાસે બોરોન ટ્રાયફ્લોરાઇડ છે, પછી બોરોન ટ્રાયક્લોરાઇડ છે. આ બધામાં પણ અષ્ટક પૂર્ણ નથી થતું. બેરિલિયમ ક્લોરાઇડ થઈ ગયું, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, આ બધા એક્ઝામ્પલ યાદ રાખજો. આ બધામાં અષ્ટક પૂર્ણ થતું નથી. જ્યારે હું થોડાક બીજા તત્વોની વાત કરું આવૃત કોષ્ટકના, જેમાં અષ્ટક તો પૂરું થઈ જાય છે, વધારાના ઇલેક્ટ્રોન છે, જેમ કે ફોસ્ફરસની બાજુમાં 5 ક્લોરીન મૂકી દો અને હવે આગળ ઇલેક્ટ્રોન ગણશો તો 5 દુ 10 થાય છે. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ છે. આ બંનેમાં અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. અષ્ટકનો મતલબ શું? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અહીંયા 8 કરતાં પણ વધારે છે. બરાબર. તો આ આપણી પાસે મર્યાદા હતી. કોની? તમારી પાસે જે લુઈસનું બંધારણ છે એની મર્યાદા આપણે સમજી. SF6માં જુઓ, સલ્ફરની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ગણશો તમે તો જો કેટલા થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 12 ઇલેક્ટ્રોન હોવા છતાં પણ સ્થાયી છે. તો આપણે થોડાક પદાર્થો સમજાવી શકીએ છીએ, પણ જે નીચેના છે ખાસ કરીને એ આપણને સમજણ પડતી નથી. હવે જુઓ, થોડાક ઉમદા વાયુઓના પદાર્થો જોઈ લઈએ. ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ અને ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ. તો એમણે લુઈસે તો વાત કરી હતી કે અષ્ટક પૂર્ણ છે તો એ સ્થાયી હોવો જોઈએ, એની કાંઈ નિપજ બળવી ન જોઈએ.
વાત સમજો. લુઈસે વાત શું કરી હતી કે જે ઉમદા વાયુઓ છે એ સ્થાયી પદાર્થ છે એટલે કોઈ સાથે પ્રક્રિયા નથી કરતા. પણ આજની તારીખે તો આપણને આવા પદાર્થો મળ્યા છે જેમાં ઝેનોન વચ્ચે દેખાય છે, તમારી પાસે ઉમદા વાયુ તત્વ છે, તેમ છતાં એણે પ્રક્રિયા કરી છે અને પદાર્થો બનાવ્યા છે. તો આ વાત પણ આપણે સમજાવી નથી શકતા. તો ઠીક છે છોકરાઓ, આજ માટે આટલું રાખીએ છીએ. બધું વાંચી લેજો ચોપડીમાંથી. કંઈ ન સમજાય તો મને કહેજો. બાકી બધું આપણે જોશું નેક્સ્ટ ક્લાસમાં.